હેલો ફ્રેન્ડ, 7 કુકર રેસિપીઝ. તો આજે આપણે બનાવશું કોબી, વટાણા અને બટેકાનું શાક, જે બહુ જ મસ્ત બને છે. અને અત્યારે ઠંડીની સિઝનમાં કોબી બહુ જ મસ્ત આવે છે. સૌથી પહેલાં આપણે કોબી, વટાણા અને બટેકાને સારી રીતે કટ કરી અને પછી સારી રીતે વોશ કરી લઈશું. અને પછી તેલ મૂકશું અને એમાં રાઈ અને જીરાથી વઘાર કરી લઈશું. પછી થોડી હિંગ નાખી દઈશું. બધા સબ્જીમાં હિંગ નાખવાથી આપણે વાયુ ન થાય, એના માટે હિંગ જરૂરી છે. અને પછી ટમેટાનો વઘાર કરી લઈશું. ટમેટા નાખી અને પછી એમાં હળદર, મીઠું સ્વાદ અનુસાર અને ધાણા જીરું પાવડર નાખી અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. અને ટમેટા ગળી જાય એટલે પછી આપણે એમાં મરચાંની પેસ્ટ નાખી દઈશું, જે લસણ અને મરચું ખાંડેલું છે એનું. અને સારી રીતે બધાને મિક્સ કરી અને પછી જે આપણે કોબીને એ સુધારેલું હતું, કોબી, વટાણા અને બટેકાને આપણે એમાં નાખી દઈશું. મેં અહીંયા લાંબા લાંબા હિસ્સામાં કોબીને કટ કર્યું છે. તમને ગમે એવા હિસ્સામાં તમે કટ કરી શકો. જો તમને આ બધાના વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ સિરીઝ કેવી લાગી જરૂર કહેજો. અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ધીમા ગેસે 1 મિનિટ જેટલું આપણે એને શેકવા દઈશું, જેનાથી બધું તેલ છૂટું પડી જાય. પછી આપણે એમાં પાણી નાખી દઈશું. અહીંયા પાણી થોડું જ લેવાનું છે, જેનાથી સીટી પડી જાય. ઓછું પાણી હશે તો સબ્જી બહુ જ મસ્ત લાગશે. અને ઢાંકણ ઢાંકી અને આપણે 3 થી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર જ મારી લઈશું. અને પછી તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને રેડી છે. કેવું સરસ લાલ ચટાકેદાર બન્યું છે. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. ધનિયાથી ગાર્નિશ કરી દઈશું. હર હર મહાદેવ. બાય.